સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ શ્યામ આજની ભવભીતિ વેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા ઓમયવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરિયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રામચંદ્ર ભગવાનની, શ્રી કૃષ્ણ કનૈયાલાલની, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવન. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી
નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધા કૃષ્ણ દેવાધિક દેવો, શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી, તેમજ સમગ્ર ધર્મકુળ તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ભલા ભક્તજનો, આપણે દર શનિવારે શ્રીજી સમકાલીન ભગવાનના ભક્તોના ચરિત્રો આપણે શ્રવણ કરી રહ્યા છીએ. એમાં ગોંડલના જેઠા મહારાજ બ્રાહ્મણ હતા, પરંતુ અવારનવાર ત્યાં સંતો આવે એટલે ત્યાંના દરબાર સત્સંગી સંતોને માટે રસોઈ બનાવવાની હોય એટલે જેઠા મહારાજને રસોઈ બનાવતા બહુ સારી આવડતી. આપણે કેમ અહીંયા હસમુખભાઈ છે ને, વિચાર કરો કે દર શનિવારે એ પરિવાર આવે, સાથે સંજયભાઈ, બીજા બધા બહેનો હોય છે. દર શનિવારે ભગવાન અને બધાય ભક્તોને માટે બધાય ભક્તજનો ભેગા મળી અને થાળ બનાવે. બહુ મોટી સેવા છે હો. અઘરામાં અઘરું કામ હોય ને તો રસોડાનું જ. અને યાદ રાખજો કે સેવા કરેલી છે ને કોઈ દિવસ વ્યર્થ નથી જતી. સેવા એક એવું સાધન છે કે સેવાથી એના ઉપર ભગવાન અને મોટા સંતો ભક્તોની પ્રસન્નતા થતી હોય છે. તો સંતોના યોગમાં આવ્યા, ભગવાનના ભગત બન્યા, પરંતુ એમના જ્ઞાતિમાં કોઈ સત્સંગી નહીં. એટલે પછી શું ન કહેવાના શબ્દો કે તું ગાંડરિયા પ્રવાહની પેઠે, કશું ભણેલો નહીં, શાસ્ત્રોની કંઈ ખબર પડે નહીં, તે આપણો ધર્મ છોડીને સ્વામિનારાયણનો ધર્મ અપનાવ્યો. પોતે ભણેલા નહીં, શાસ્ત્રોનું જ્ઞાન નહીં, જેવા તેવા ભગવાન પ્રત્યે, સત્સંગ પ્રત્યે શબ્દો બોલે ને એટલે જેઠા મહારાજથી શબ્દો સહન ન થાય. જો સ્વામિનારાયણ ભગવાને પંચાળાનું 5મું વચનામૃત એની અંદર એવું કીધું કે માન ક્યાં રાખવું અને ક્યાં ન રાખવું એમ. તો મહારાજ કહે છે કે જે સત્સંગનું ઘસાતું બોલતો હોય એની આગળ તો માન રાખવું અને એના વેણ ઉપર વેણ લાવવું, પરંતુ પાજી પલાવની છાયામાં ભગવાનના ભક્તોએ દબાવવું નહીં. જો એક રાવણની સભા અને એક 5 પાંડવો અને કૌરવોની સભા, એમાં જ્યારે રાવણ સીતાજીનું અપહરણ કરીને લંકામાં લાવ્યો તો રાવણને બધાએ કીધું કે તમે આ સારું કામ નથી કર્યું એમ. પરંતુ જ્યારે ભરી સભામાં દુશાસન દ્રૌપદીના ચેર ખેંચતો હતો, એ અધર્મ જ હતો, ત્યાં ખરેખર બોલવાની જરૂર હતી, પણ એ વખતે ભીષ્મ દાદા બોલ્યા નહીં. અને એ સમયે જો ભીષ્મ દાદા બોલ્યા હોત તો દુશાસનની તાકાત નહોતી કે દ્રૌપદીને હાથ પણ અડાડી શકત એમ. અને એનું પરિણામ તમે જુઓ કે જ્યારે ભીષ્મ દાદાને જેટલા રૂવાડા હતા એટલા અર્જુને તીર ખોઈ ગયેલા અને બાણશૈયા ઉપર સૂતા છે. ભગવાન એને અંતિમ સમયે દર્શન આપવા માટે ગયા છે. ભગવાને પ્રશ્ન કર્યો કે મેં એવો કોઈ પાપ નથી કર્યો,
કે એની તમે મને આ સજા આપી એમ. ભગવાન કહે છે કે ભીષ્મ દાદા, ભરી સભામાં દુશાસન દ્રૌપદીના ચીર ખેંચતા હતો, એ સમયે તમે તાકી તાકીને જોઈ રહ્યા. એ વખતે તમે એક પણ શબ્દ બોલ્યા નહીં, કે એનો તમે સામનો ન કર્યો ને. એ તમે જોઈ તાકાત હોવા છતાં સામનો ન કર્યો, એક શબ્દ બોલ્યા નહીં અને ટગર ટગર જોયા રહ્યા ને, એ પાપનું આ ફળ છે. તમે તો એ બે સભામાં રાવણની સભા શ્રેષ્ઠ છે, કે અહીંયા રાવણને કીધું અને આ સભામાં કોઈ બોલ્યું જ નહીં. જોયું ને તમે, કોઈ ન બોલ્યું. વિચાર કરો. એટલા માટે મહારાજ કહે છે કે કોઈ સત્સંગનું હીણું બોલતું હોય ને, તો આપણામાં તાકાત હોય તો એ સામનો કરવો, નહીતર પછી અહીંયાથી ઊભા થઈને જતું રહેવું. પણ ત્યાં બેઠા થકાય એવા અપશબ્દો સત્સંગનું હીણું બોલતા હોય સાંભળી ન લેવું. ગોપાળાનંદ સ્વામી આવ્યા, જેઠા મહારાજે વાત કરી કે સ્વામી, કદાચ મને ગમે એવી ગાળું દઈશે ને, એ બધું સહન હું કરી લઈશ, પરંતુ ભગવાન અને સત્સંગનું આ લોકો ઘસાતું બોલે છે, અમુક પ્રશ્નો પૂછે છે, મને જવાબ આવડતા નથી. અને એ વખતે ગોપાળાનંદ સ્વામી રાજી થઈ ગયા અને કહે છે કે જા જેઠા, આજથી તને શાસ્ત્રાર્થમાં કોઈ નહીં પહોંચી શકે, અને ગમે એવા અટપટા તને પ્રશ્નો પૂછશે ને, તોય પણ તું યથાર્થ સંતોષકારક તું એને જવાબ આપી શકીશ. અને ગોપાળાનંદ સ્વામીના આશીર્વાદથી કહેવાય છે કે પછી તો ગમે એવા પ્રશ્ન કરે ને, તરત જેઠા મહારાજ એને જવાબ આપતા હતા. અને આખા ગોંડલ ગામની અંદર, ગોંડલ શહેરમાં એને અદા તરીકે ઓળખતા, બધા અદા કહેતા. અદા એટલે મોટા લીડર કહેવાય જેઠા મહારાજ. એટલા માટે વાલા ભક્તજનો, ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સંત કૃપાએ સુખયુપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે જેના ઉપર સંતની કૃપા થાય તો સુખી થાય. ગમે એવા અટવાયેલા કામ હોય તો એ કામ પણ સરી જતા હોય છે. સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. સંત કૃપા કરે તો ગમે તેવો જીવ હોય તો પુરુષોત્તમ નારાયણનું ધામ પામે છે. સંત કૃપાએ સદમતિ જાગે, સંત કૃપાથી સદગુણ, સંત કૃપા વિના સાધુતા કહો ને પાયમાં કોણ. ઓલા ભીખુદાન ગઢવી છે ને, સાહિત્યકાર, તમે બધાએ નામ સાંભળ્યું હોય છે. એને બહુ સરસ મજાની વાત કરી કે ગમે એવું કઠિન પ્રારબ્ધ હોય ને, તો એક તો કઠિન સાધના, એવી તમે સાધના કરો તો તમારું પ્રારબ્ધ ચેન્જ થઈ જાય. બીજી વાત કરીએ કે મા બાપના આશીર્વાદ. હા, જેના ઉપર મા બાપના આશીર્વાદ હોય ને, એનોય પણ ગમે એવું પ્રારબ્ધ કઠણ હોય ને, તોય પણ ચેન્જ થઈ જતું હોય છે. હો, મા બાપના આશીર્વાદ બહુ મોટી ભૂમિકા ભજવતા હોય છે. હું આજે પણ સત્સંગમાં જોઈ રહ્યો છું કે જે દીકરા ઉપર મા બાપ રાજી હોય ને, એ દીકરા સર્વ પ્રકારે સુખી હોય છે. ભલે એ વૃદ્ધો કદાચ ઘરમાં કશું કામ કરી નહીં શકતા હોય, પરંતુ જે રીતે વડલો કદાચ મોટો થાય એટલે ફળ નહીં આપતો હોય,
પણ એનો છાંયડો તો મળતો જ હોય બધાને. ઘરની અંદર દાદા દાદી રહેતા હોય ને એને કારણે તમારે ત્યાં નાના નાના દીકરા હોય ને તો એમાં પણ સંસ્કારો આવતા હોય છે. કારણ કે દાદા દાદા એ ઘણીવાર વાતો કરતા હોય, આરતી કરતા હોય તો ઓલા ટાબરિયા બધું જોવે અને એને કારણે અહીંયા તમે જુઓ કે જેના ઘરે દાદા દાદી રહે છે ને તો એને ત્યાં ઓલા છોકરાઓ ગુજરાતી બોલે છે. કારણ કે દાદા દાદીને ઇંગ્લિશ આવડતું ન હોય. નકર તો તમારા ઘરે દીકરા દીકરી હોય તો બધા હવે તો ઘરમાં ઇંગ્લિશમાં જ વાતું કરે છે અને તમે એવા થઈ ગયા છો ને તો તમે ઇંગ્લિશમાં જ ઝીકા કરો છો. ઘરે ગુજરાતી બોલવાનું રાખવું જોઈએ. ભાષા તો જતી રહી. હવે છોકરા છોકરીઓને તો ગુજરાતી કશું વાંચતા આવડે જ નહીં. અને ગુજરાતી લેંગ્વેજની અંદર જે શબ્દોના અર્થો નીકળે શાયદ તમે ઇંગ્લિશમાં વચનામૃત વાંચો તો એવો અર્થ ન નીકળે. અને ભાષા જતી રહે પછી આપણી સંસ્કૃતિ પણ ત્યાંથી જતી રહે. અને તમે જોઈ શકો છો કે ધીમે ધીમે હવે આના છોકરાઓને આપણે હિન્દુ સંસ્કૃતિનો શું ખ્યાલ હોય? કારણ કે વાંચી ન શકે, કશું સાંભળી ન શકે. સાંભળે તો એટલું બધું એ કેચઅપ કરી ન શકે. દાખલા તરીકે આ છોકરાને તમે બેસાડું, હું આ કથા કરતો હોય, હવે એ શું સમજે? ટગર ટગર જોવે કે સ્વામી ગાયડું નથી બોલતા એટલી ખબર પડે. તો એક તો કઠિન સાધના, બીજા મા બાપના આશીર્વાદ, ત્રીજા સંત કે ભગવાનના આશીર્વાદ છે ને એ ગમે એવું પ્રારબ્ધ હોય ને તોય પણ એ ચેન્જ થઈ જતું હોય છે. લો એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે સંત સેવ્યા એને સર્વ સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન, ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેને સંત કર્યા રાજી મન. એવા જે સાધુ છે, ખરેખર સાચા અર્થમાં સાધુઓ માત્ર ભગવા કપડાં પહેરી લે એટલે સાધુ નથી થઈ જતા. એની અંદર સાધુતાના ગુણ હોય. તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એવા સાધુની સેવા કરો તો સાક્ષાત ભગવાનની સેવા થાય છે. ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેને સંત કર્યા રાજી મન. એને બધાની સેવા કરી છે. લો તો વાલા ભક્તજનો, આજે તમને અમુક પ્રસંગો સંભળાવા છે કે જેની ઉપર ભગવાન અને સંત રાજી થયા, એના કેવા કેવા કામ થયા છે. સૌરાષ્ટ્રમાં માણસા કરીને ગામ આવેલું છે. બે માણસાઓ, નાનું અને મોટું માણસા. બીજું આ ગાંધીનગરની બાજુમાં પણ માણસા ગામ છે. અમિત શાહ જે ગામના છે ને એ માણસા નહીં, આ સૌરાષ્ટ્રનું ઉના પંથકનું. તેનો ગામ ધણી હતો મામેરો વરુ. એમને એક પુત્ર થયો અને એની રાણી હતી સ્વર્ગે સીધાવી ગઈ, મરી ગઈ. થોડા સમય બાદ મામૈયા વરુએ બીજી સ્ત્રી કરી. હા બોલો. એક ભાઈએ 7મી વાર લગ્ન કર્યા અને એનો વરઘોડો નીકળ્યો, ઘોડા ઉપર બેઠોલો અને ઓલા પેપરવાળા ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા. એ કે તમારો અનુભવ શું બોલે છે? આ 7મી વાર ઘોડે ચડ્યા. એ કે બીજું કશું નહીં, ઘોડે ચડતા આવડી ગયું. કે ઘોડે ચડતા આવડી ગયું. અને પહેલાંના સમયમાં તો માણસ ધારે એટલી સ્ત્રીઓ પણ કરી શકતો. આહારું બંધારણ આવ્યું છે. કારણ કે દિલ એક હોય ને તો એકને જ આપી શકાય. હવે જૂની રાણીના પુત્રનું નામ હતું વાલેરો વરુ. અને જૂનીનો પુત્ર હોવાથી નવી રાણીને આંખના કણાની માફક ખટકતો. એથી એને વારંવાર હેરાન કર્યા કરે. મામૈયો સ્ત્રીને આધીન થયો એટલે એ પણ વગર વાંકે પોતાના સગા દીકરાને હેરાન કરવા લઈ ગયો. આ સ્ત્રીને આધીન કયો પુરુષ નહીં હોય, કયો જોઈએ? એટલા માટે
રામાયણની અંદર તુલસીદાસજીએ છેલ્લે કળિયુગનું વર્ણન કર્યું. એની અંદર તુલસીદાસજી એવું લખ્યું કે નારી બીબસ નર સકલ ગોસાઈ નાચઈ નર મર કટકી નાઈ. કળિયુગમાં જે રીતે મદારી લોકો માકડાને નચાવે એ રીતે સ્ત્રીઓ પુરુષને નચાવશે. લો, સાચું છે ખોટું છે? શું તમારા બધાના અનુભવ? બધા કે સાચું. વિજયભાઈ કે સાચું. કેમ તમારા હાઠુભાઈ દેખાતા નથી? યાદી તો આપજો. એ નહીં, બીજો ત્રીજા હાઠુભાઈ અને 3 હાઠુભાઈ. બોલો, હે એવું છે? યાદી જ આપજો કે સ્વામી તમને યાદ કરતા હતા. અમે દર શનિવારની સભા તો હોય છે, કહેજો કે સ્વામી યાદ કરતા હતા કે હાઠુભાઈ કેમ નથી આવતા એમ. શું એનું નામ તો હું ભૂલી ગયો. મનોજભાઈ. જો મનોજભાઈ તે અંતે ઓલો વાલેરો વરુ હતો ને, પહેલી પત્નીનો દીકરો બહુ હેરાન કર્યો, ભાગ આપ્યો નહીં, એટલે એના મામાને ત્યાં જતો રહ્યો. એના મામાનું ગામ હતું વીરડી. ઘણા વર્ષો વ્યતીત થતાં વાલેરો વરી હવે યુવાન થયો. મામાના ઘરે એક દિવસ મહેફિલ જામી અને કાઠી ભાઈ હતો અને મહેમાનો આવ્યા છે. ડાયરો બરાબર જામ્યો છે. એ જ સમયે વાલેરો ત્યાં આવ્યો અને વાલેરાને જોઈને ડાયરામાં બેઠેલા મહેમાનો એ મેણું માર્યું. હે વાલેરા, હવે તો યુવાન થયો છો, મામાના રોટલા કેટલા વર્ષ બગાડ્યા? મોસાળમાં તો વિધવા ફૂઈ રહે, સુરવીર ક્ષત્રિય નહીં સમજો. ક્ષત્રિયનો દીકરો થઈને આ બીજાને ત્યાં રોટલા ખાસ? આના કરતાં મરી જવું સારું. બીજા માણસોએ આવું મેણું માર્યું. કાંડામાં ગરાસ લેવાની તાકાત ન હોય ને તો ચૂડિયું પહેરીને એક ઓરડે જઈને ઓજલમાં બેહી રહે. તારા રોટલા અને લુગડાનું અમે પૂરું કરીશું સમજ્યો. ભરી સભામાં આવો વેણ સાંભળતા વાલેરા વરુના શરીરમાં રહેલા 3.5 કરોડ રૂવાડા ખડા થઈ ગયા. લોહી ઉકળી ઉઠ્યું, શરીર ધ્રુજવા લાગ્યું, આંખો લાલ થઈ ગઈ, હાથ તલવારની મૂઠ ઉપર ગઈ અને સાક્ષાત રુદ્રદેવ પ્રલય કાળમાં સ્વરૂપ ધારણ કરે એવો ચહેરો વાલેરાનો થઈ ગયો. અને ત્યાં જ ઊભા ઊભા પ્રતિજ્ઞા કરી કે હે ક્ષત્રિય સુરવીરો, સાંભળો, હું સૂરજદેવના હમ ખાઈને પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુધી મને મારા અડધા ભાગનો ગરાસ મારા બાપુ નહીં આપે ત્યાં સુધી વીરડી ગામનું પાણી હરામ કરું છું. અને આજથી હું માણસા સામે બહાર વટે ચડું છું. બહાર રહીને વટ રાખે એનું નામ કહેવાય બહાર વટે ચડ્યા. આમ બોલતાની સાથે તુરત મામાની ઢેલ નામની ઘોડી લઈને માણસા ગામમાં આવ્યો. આવીને બાપુ આગળ અડધા ગરાસની માગણી કરી, પરંતુ નવી સ્ત્રીના કહેવાથી મામૈયા વરુએ ચોખ્ખી ના કહી દીધી. કાંઈ પણ વસ્તુ તને નહીં મળે, તારે થાય કરી લે જા. તુરંત તેઓના જૂના ભાઈબંધોને મળી અને બહાર વટે નીકળ્યો. અનેક લોકોને હેરાન કરવા લાગ્યો, લૂંટફાટ કરી માણસા રાજ્યના લોકોને રંજાડવા લાગ્યો. અમુક સમય જતાં એક વખત પોતાના મિત્રો પાસે વાલેરો બેઠો હતો. ત્યારે દૂરથી ભગવાધારી સંતોને એને જોયા. જંગલમાં રહે, જે કોઈ માણસો નીકળે ને લૂંટી લે, મારી નાખે, ઓલા ખેતરમાં પાક ઊભા હોય ને અગ્નિ મૂકીને હળગાવી દે, આવી રીતે રંજાડે છે. એમાં બહેનો એવો કે એકવાર સંતોને દૂરથી જોયા. એટલે મિત્રો કે વાલેરા, આ સંતો આશીર્વાદ લીધા જેવા છે, હાલો એવાના દર્શન કરવા જઈએ. પછી સૌ ઉઠીને સંતોની પાસે આવ્યા, પ્રણામ કરીને બેઠા. મિત્રે કહ્યું, આ સ્વામિનારાયણ ભગવાનના મોટા સંત ગુણાતીતાનંદ સ્વામી છે. સ્વામીને કહ્યું, આ માણસાના રાજકુમાર છે, પરંતુ નવી માના કહેવાથી એના પિતા ગરાસમાં ભાગ નથી આપતા, એટલા માટે તેઓ બહાર વટે ચડ્યા, છતાં પણ એના બાપુ માનતા નથી. ત્યાર પછી સ્વામી વાલેરાનો ઉપદેશ દેવા લાગ્યા કે વાલેરા, ગરીબ લોકોને શા માટે હેરાન કરીશ? મરીને જમપુરીમાં જવું પડશે હો, આ બધા દુઃખ ભોગવવા પડશે, 84 લાખ ફેરામાં ભટકવું પડશે, માટે બાપને છોડી દે. સ્વામીના વચનો વાલેરાના હૃદયમાં ઉતરી ગયા. કહેવા લાગ્યો કે સ્વામી, બહાર વટું મૂકી દઉં,
તો મારો ગરાસ ન આપે અને ગરાસ ન મળે તો મારી આજીવિકા કેમ ચલાવવું? જો મને ગરાસ મળી જતો હોય ને આ પાપના બધા ધંધા છોડી દઉં એમ. ક્ષત્રિયનો દીકરો કોની પાસે ભીખ માગે એમ કહીને સ્વામી પાસે બેસીને રડવા લાગ્યો ને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના દિલના કરુણાની જ્યોત પ્રકટ થઈ અને બોલ્યા, જાઓ વલેરા, હું સ્વામિનારાયણ ભગવાનને સંભાળીને આશીર્વાદ આપું છું કે 8 દિવસમાં તમારો ગરાસ મળી જશે. ન મળે ને તો સ્વામિનારાયણનો સાધુ નહીં. હવેથી કોઈને રંજાડશો નહીં અને સ્વામિનારાયણ નામની માળા ફેરવજો. સ્વામીના વચન સાંભળી અને વાલેરો કહે છે કે હું ભણેલો નથી હો, મને ગણતા ન આવડે, 8 દિવસ કઈ રીતે થાય એમ. તો એ વખતે સ્વામીએ વાલેરાએ જે કેડિયું પહેર્યું હતું ને એની તોડી અને 8 ગાંઠ મારી દીધી. તારે દરરોજ સૂરજ ઉગે ને 1 ગાંઠ છોડવાની. તો વાલેરો કહે છે કે સ્વામી આજનો સૂરજ તો ઉગી ગયો. સ્વામી કે 1 ગાંઠ હું છોડ દઉં, 7 દિવસમાં મળી જઈશ. પછી તો દિવસ ઉગે, 1 ગાંઠ છોડે, આખો દિવસ સ્વામિનારાયણ મહામંત્રનો જપ કરે અને સ્વામીના કહેવાથી લોકોને લૂંટવાનું અને મારવાનું બંધ કરી દીધું. ગામની નજીક વાડીઓમાં રહેવા લાગ્યો. લોકોને આશ્ચર્ય થયું કે ઘેર આવીને મારી જતો હતો અને અચાનક ગાય જેવો થઈને કેમ બેસી રહે છે. એ સમયે ગુપ્તચરોએ જઈને વાત કરી કે બાપુ, વાલેરો બાજુની વાડીમાં જ છે, પકડવાનો પૂરો મોકો છે. એ વાત સાંભળીને નવી રાણીએ મેળું માર્યું. નાના છોકરડાથી ડરી જઈને દરબારમાંથી બહાર નીકળતા નથી. તે લ્યો મારી બંગડીઓ પહેરીને બેસો અને લાવો તમારી તલવાર અને ઘોડી. રાણીના શબ્દ સાંભળીને મામૈયા વરોની પ્રકૃતિ ફરકવા લાગી. જમતા વાસણને ઠેબુ મારી અનેક સૈન્યોને સાથે લઈને વાલેરાને મારવા માટે ચાલી નીકળ્યો. હવે જમતા વાસણને ઠેબુ મારી અને આ રીતે નીકળ્યો. ત્યાં તો કોઈ ભાઈબંધે આવીને વાલેરાને કહ્યું, આજે તારી નવી માના કહેવાથી બાપુ તને મારવા આવી રહ્યા છે હો, અને કોઈને મારવા નહીં એવા તને ગુણાતીતાનંદ સ્વામી નિયમો આપ્યો છે, માટે જીવ બચાવવા ભાગવા માંડ. વાત સાંભળીને વાલેરાએ વિચાર કર્યો કે હથિયાર ઉપાડું ને તો સ્વામીની આજ્ઞા લોપાય અને અહીંયા જ બેઠો રહું તો બાપુ મને મારી નાખે, માટે અત્યારે તો ભાગી જાઉં, કારણ કે હવે 2 ગાંઠ બાકી રહી, છૂટી એટલે મને ગરાસ તો મળવાનો જ છે. એમ સ્વામીએ કહ્યું. તુરંત છલાંગ મારી ઘોડી ઉપર બેસીને ભાગવા લાગ્યો. પાછળ એના બાપુ અને સિપાહીઓ મારતા ઘોડે આવી રહ્યા છે. તે સમયે વીરડી પંથકના ખુમાણો જે વાલેરાના મોસાળના થાય તેઓ 50 કાઠીઓ તુલસી શ્યામની યાત્રા કરવા જતા હતા. એની નજરે વાલેલો દેખાણો અને ગુણાતીતાનંદ સ્વામીના સંકલ્પને કારણે એઓની બુદ્ધિમાં વાલેરા પ્રત્યે લાગણી થઈ. તમામ સ્વારોએ વાલેરાને રોકીને ભાગવાનું કારણ પૂછ્યું. વાલેરાએ તમામ હકીકત સંભળાવી એટલે ખુમાણો બોલ્યા, તું ગભરા નહીં હો, અહીં જ રહે, અમે તારી સાથે છીએ. આ રીતે વાત કરે ને ત્યાં તો મામાઈઓ અને એના સાથીદારો આવી પહોંચ્યા. તુરંત તમામ ખુમાણોએ તલવાર ખેંચી તમામને કુંડાળામાં લઈ લીધા અને ધમકી આપી. હો એ મામૈયા સાંભળી રે તારે. મામૈયો એટલે કોણ? વાલેરાના પિતાનું નામ. વાલેરાની પાછળ આખો ખુમાણ પંથક છે. જો તેને ઘરે જઈને ગરાસ નહીં આપે તો તારી નવી ઘરવાળી અને છોકરો રખડી પડશે, સમજો. ખુમાણોની ધમકીથી મામૈયો ગભરાયો અને વિલામોએ દરબારમાં આવીને રાણીને વાત કરી. ભાઈ ખુમાણો અને વાલેરાને બોલાવી અડધો ગરાસ લખી આપ્યો. ત્યારે વાલેરાના કેડિયાની છેલ્લી ગાંઠ છૂટી ગઈ. પછી તો વાલેરો માણસાનો રાજા થયો. એટલે જુનાગઢથી સ્વામીને બોલાવીને વર્તમાન ધરાવ્યા. દારૂ, માંસ, ચોરી અને અવેરીના નિયમો લીધા અને ગામમાં સ્વામિનારાયણ ભગવાનનું મોટું મંદિર બંધાયું. મંગળદાસ મોટું મંદિર બંધાયું. લો મંગળદાસને તેથી મેં કીધું કે એકાદશી દી આવજો. કે સ્વામી તમે કીધું ને મને એવું લાગી આવ્યું ને હવે એકાદશી પૂનમ ને નોમ ને શનિવારે આવતો જ રહી. મેં કીધું હારામાં હારું તારે.
તે મેં કીધું કેમ નહોતા આવતા? એમ જ કે લો. મેં કીધું તમને કોઈ લાવવાવાળું નહોતું? કે લાવવાવાળા તો હતા, પણ મને એમ થયું કે હું ઘરે બેસી રહું એમ. સારું કહેવાય. પૂનમના દિવસે હરિજયંતિ હોય, એકાદશી હોય, તેથી ખાસ ભગવાનના દર્શન કરવા જોઈએ. શાસ્ત્રોમાં દર્શનનો બહુ મહિમા છે. બીજું તમારાથી વધુ ઓછું ન થાય કાંઈ ચિંતા નહીં. માળા દંડવત પ્રદક્ષિણા ઓછું વધુ થાય એની ચિંતા નહીં. પણ આવા મોટા વાર તહેવાર હોય ને તેથી તો ચોક્કસ ભગવાનના દર્શન કરવા આવવાનું. ભલે ભગવાનના દર્શન કરીને નીકળી જાઓ એની ના નહીં, પણ એવા નિયમ રાખવા જોઈએ કે એકાદશી તમે જાઓ કાલુપુરમાં જાઓ, એકાદશી હોય, પૂનમ હોય, જેતલપુર જાઓ, વડતાલ જાઓ છે, પગ મૂકવાની જગ્યા ન હોય, કેમ તેથી જ આવતા હોય? તેથી વિશેષ કંઈક દર્શનનો મહિમા હોય છે. એટલે પૂનમના દિવસે અમારે ચેરિયલમાં પૂનમના દિવસે શનિવારે સભા ન થાય એને કરતાં પૂનમના દિવસે મોટી સભા થાય. હા, ત્યાં ચેરિયલમાં દર પૂનમે સભા થાય. તો હવે તો પછી ગુણાતીતાનંદ સ્વામી આવ્યા ને વર્તમાન ધરાવ્યા ને પછી દારૂ, માંસ, ચોરી, હવેરીના નિયમો લીધા અને ગામમાં સ્વામિનારાયણ ભગવાનનું મોટું મંદિર બંધાયું. આજ પણ માણસા ગામમાં મંદિર ઊભું છે હો. વાલેરાએ જે મંદિર બંધાયું હતું એ જ મંદિર આજે માણસા ગામની અંદર ઊભું છે. સાચા સંતના આશીર્વાદથી મળે છે એ આપણે જોયું. તો વિચાર કરો. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે જા, તને 8 દિવસમાં તારો અડધો ગળાશ મળી જાય છે. અને ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી ગરાશ મળી ગયો. લો, હવે એક બહુ સરસ મજાની સંતના આશીર્વાદથી કેવા કામ થતા હોય છે એ વાત કરું. જુનાગઢની અંદર અચિંત્યાનંદ બ્રહ્મચારી બહુ મોટા વિદ્વાન થઈ ગયા. અચિંત્યાનંદ સ્વામીએ એક ગ્રંથ લખેલો છે, હરિલીલા કલ્પતરુ ગ્રંથ. જેઓએ હરિલીલા કલ્પતરુ નામનો વિશાળ ગ્રંથ 4 ભાગમાં છે સંસ્કૃતમાં. અને હરિસંભવ મહાકાવ્ય અને જ્ઞાન વિલાસ જેવા ગ્રંથો, અનેક અષ્ટકો અને કૃષ્ણાનંદ નામના અનેક કીર્તનો પણ બનાવ્યા છે. કૃષ્ણાનંદ નામના કીર્તનો આવે છે. જુઓ નાઈ નહીં અને અત્યારે યાદ નહીં આવે. તો કૃષ્ણાનંદ નામના જે કીર્તનો આવે છે ને અચિંત્યાનંદ બ્રહ્મચારીના છે. કારણ કે એ કીર્તનમાં નામ બંધ બેસતું ન થાય એટલે એમનું બીજું નામ રાખ્યું છે કૃષ્ણાનંદ. તો મહાન વર્ણિરાજના આશીર્વાદનો એક પ્રસંગ જોઈએ કે અચિંત્યાનંદ વર્ણિ કેવળ વિદ્વાન જ નહોતા, પરંતુ મહાન વચનસિદ્ધ સાધુ હતા. તેઓને ઘણા બધા શિષ્યો હતા, તેઓમાં પણ ભણેલા હતા. સમય જતાં એક મુમુક્ષુ આવ્યા, તેઓને બ્રહ્મચારીની દીક્ષા આપી અને નામ રાખવામાં આવ્યું શાંતાનંદ સ્વામી. નાનપણથી ગુરુની સેવામાં જોડાઈ ગયા એટલે ભણી ન શક્યા, પરંતુ તેનો એને અફસોસય નહોતો. તે તો સેવા કરતા કરતા ભજન કરતા, ગુરુનો રાજીપો મેળવતા અને તેમાં તેઓએ મોક્ષ માન્યો હતો. સમય જતાં અચિંત્યાનંદ વર્ણિજી વૃદ્ધ થયા, માંદગી શરૂ થઈ. શાંતાનંદજી તો મહિમા જાણી રાત્રિ દિવસ તેઓની સેવામાં રહેતા. એના કારણે ગુરુનો અંતરનો રાજીપો એની ઉપર રહેતો હતો. વર્ણિની બીમારી વધતી ગઈ. તેઓને ખ્યાલ આવી ગયો કે હવે મારો દેહ નહીં રહ્યો, એટલે જમવાનું બંધ કર્યું. આ જોઈને શાંતાનંદજીને દુઃખ થયું. વારંવાર પૂછે કે હે ગુરુદેવ, કાંઈક મારા હાથનું જમો. શિષ્યના આગ્રહને કારણે માલપુડા બનાવવાનું કહ્યું. માલપુડા ખાધેલા તમે બધાએ? આ એક પ્રોગ્રામ રાખો ને હસુલાલ, માલપુડાનો. હા, માલપુડા. પણ મને માલપુડું નથી ભાવતું હો. એ સારું એવું ચીકણું ચીકણું બધું. ઘીમાં તરવાના હોય તેલમાં, બેમાં થાય કા? શું ધર્મેન્દ્રલાલ ઘરે બનાવે કે ના બનાવતા? બસ ઉત્તર ગુજરાતમાં માલપુડા નહીં તો બહુ ઓલું છે. હા, ઓલા ધર્મવલ્લભ સ્વામી ઉનાવા રહેતા ને, હરિવલ્લભ સ્વામી પાયડા જ કરે. બોલ
રસોઈ હાયલા કરે ને પાયડા જ કરે, દૂધપાક ને માલપુડા. આ બાજુ મહેન્દ્ર દૂધપાક હલાયા કરે, ઓલા બાજુ માલ. બહુ ખબર હે. તે સ્વામીને માલપુડા ખાવાની ઈચ્છા થઈ અને આ શાંતાનંદે માલપુડા બનાવી દીધા. લોટ પલાળી દીધો, બપોરે માલપુડા તૈયાર કરી ગુરુને જમાડ્યા. પછી અચિંત્યાનંદજીએ તેઓને બોલાવ્યાને કહ્યું, હે શાંતાનંદ, હવે હું મહારાજના ધામમાં જવાનો છું. તમારી સેવાથી હું પ્રસન્ન થયો છું, માટે મારી પાસે તમારી ઈચ્છા હોય ને તે માગો. ધામમાં જવાની વાત સાંભળીને શાંતાનંદજી રડી પડ્યા હો. કારણ કે એટલું બધું હેત વર્ષો સુધી સેવા કરી અને હવે એમ કે હું ધામમાં જવાનો. રડી પડ્યા, રોવા માંડ્યા. બે હાથ જોડીને બોલ્યા કે ગુરુ, તમે ધામમાં જશો પછી હું એકલો થઈ જઈશ. મારા ગુરુ ભાઈઓ તો ગામડામાં ફરીને હરિભક્તોને કથા વાર્તા કરીને રાજી કરી શકશે, કારણ કે બધા ભણેલા છે, બધા વક્તા છે. અને હું અત્યાર સુધી તમારી સેવામાં રહી તમને રાજી રાખતો હતો, પરંતુ હવે હું એકલો શું કરીશ? મને કથા વાર્તા તો આવડતી નથી. શાંતાનંદ વર્ણિનું વચન સાંભળી અચિંત્યાનંદજીના મુખમાંથી આશીર્વાદ નીકળી ગયા. હે શાંતાનંદ, તમોએ મારી નિષ્કામ ભાવથી સેવા કરી છે ને, માટે હું તમારા ઉપર રાજી થયો છું. તેથી કહું છું કે તમારા જેવો વક્તા કોઈ નહીં થાય. બોલો, આશીર્વાદ આપી દીધા હો. તમોને સૌ કથા વાર્તા કરવાનું કહે છે, આવું વરદાન આપીને બોલ્યા, મહારાજ મને તેડવા પધાર્યા છે, હું ધામમાં જાઉં છું. ત્યાર પછી શાંતાનંદ વર્ણિના ગુરુના આશીર્વાદથી મોટા વક્તા થયા. એને કારણે આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ, એ સમયે આચાર્ય તરીકે વિહારીલાલજી મહારાજ હતા. હરિલીલામૃત ગ્રંથ જેમને લખ્યો. તો વિહારીલાલજી મહારાજ જ્યાં જ્યાં જાય ત્યાં શાંતાનંદ વર્ણિને સાથે રાખતા અને તેઓને જ કથા કરવા દેતા. લો, જોયું ને ભક્તો, સંતના વચનને ખાતર સરસ્વતીજીને વશ થવું જોઈ પડ્યું. લો, આ રીતે વિચાર કરો કે છેલ્લે સ્વામીએ આશીર્વાદ આપ્યા તો એને કારણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સૌથી સારામાં સારા વક્તા બન્યા. લો, આગળ કશું ભણેલા નહોતા. લો, પણ ગુરુની સેવા કરીને આશીર્વાદ કેવું કામ કરતું હોય છે. હવે એક વાત કરું આશીર્વાદની તમને, અને આ છે હળવદ ગામની. તો અહીંયા એક પવિત્ર બ્રાહ્મણ, એનું નામ હતું કૃપાશંકર. તો એ સદાચારમય જીવન જીવતો હતો. સંસ્કૃતનો અભ્યાસ કરવા એ કાશી ગયો. 12 વર્ષ સુધી અભ્યાસ કર્યો. કેટલા વર્ષ સુધી? 12 વર્ષ સુધી કાશીમાં. હો, હળવદ એટલે છોટી કાશી કહેવાતી. હો, એક સમયે હળવદ એટલે બ્રાહ્મણોની નગરી કહેવાતી. આજે પણ હળવદ આ મોટું આટલું શહેર છે, છતાંય પણ હજી બજારમાં કોઈ ઈંડા કે માંસ નથી વેચી શકતું. એટલી બધી ધાક બજરંગ દળ ત્યાં મંડળ મોટું ચાલે છે. કોઈ ઈંડા ન વેચી શકે. હો, અને વેચ તો પકડાઈ ગયો હોય, મારીને ધોઈ નાખે ત્યાં. કોઈ સાહસ જ ન કરે. હા, તો આ કૃપાશંકરે કાશીમાં 12 વર્ષ સુધી અભ્યાસ કર્યા પછી પોતાના વતનમાં આવતો હતો. ત્યાં રસ્તામાં એને આકાશ માર્ગે આમ નજર કરી તો યમદૂતોને આવતા જોયા. તેઓને પૂછ્યું, તમે ક્યાં જાઓ છો? યમદૂતોએ જવાબ આપ્યો, આ સામે રાજ્યમાં આજે રાજકુમાર રાજા થવાના છે, એટલે એની સવારી નગરમાં નીકળશે અને સવારી દરબારગઢના દરવાજા નીચેથી નીકળશે ને ત્યારે સેનાપતિના આદેશથી કપટ કરીને એને મારી નાખવામાં આવશે. માટે એને અમો લેવા જઈએ છીએ. લો, એ કુંવરને મારી નાખશે ને, એને લેવા માટે આમ જઈશ. આવું કોને કીધું? યમદૂતોએ ઓલો બ્રાહ્મણ હતો એને કીધું, કૃપાશંકરને. આ વિવાદ સાંભળીને બ્રાહ્મણને દયા આવી ગઈ. હો, એટલે એને બચાવવાનો ઉપાય યમદૂતોને પૂછ્યો
કે શું કરે તો એ બ્રાહ્મણ ઓલો રાજાનો કુંવર બચે એમ. ત્યારે દૂતોએ કહ્યું, તમે પવિત્ર છો, બ્રહ્મચર્ય રાખીને વેદ ભણ્યા છો, માટે તમોની કુંવર દરવાજો આવતા પહેલાં દાન આપે ને તો બચી જાય. તમે અત્યારે ને અત્યારે જાઓ, એની સવારી નીકળી છે ને, તમે એની પાસે જઈને દાન માગજો. જો અત્યારે તમને દાન આપે ને તો એ બચી જાય છે, તો એનું મરણ નહીં થાય. યમદૂતોનું કહેવું સાંભળી તુરત ભૂદેવ રાજ્યમાં આવ્યા અને ચાલુ સવારીએ રાજકુમાર પાસે જઈને દાન માગવા લાગ્યા. એટલે કુંવર બોલ્યા, ભૂદેવ, મારી પાસે અત્યારે તમને દાન દીધા જેવું કંઈ છે નહીં, માટે રાજ્યમાં આવજો, ત્યાં તમારે જે જોઈને એ આપીશ. ભૂદેવ વિચાર કર્યો કે દરવાજા આવતા તો એનું મૃત્યુ થવાનું છે અને મારે એને બચાવવો છે, માટે અત્યારે ગમે એમ કરીને દાન લઈ લઉં. આવું નક્કી કરીને ફરી પાસે જઈને કહ્યું કે હે કુંવર સાહેબ, મને અત્યારે દાન આપો, એમાં તમારું ભલું છે. જો તમે મને દાન નહીં આપો તો મહેલમાં પ્રવેશ કરતાં પહેલાં તમારું મૃત્યુ થશે, માટે મને જલ્દી દાન આપો. બ્રાહ્મણનું આવું અમંગલ વચન સાંભળી હવે મરવાની કોઈ વાત કરે, રાજા થવાનો છે ને સવારી નીકળીશ અને કહે છે કે દાન નહીં આપો તમારે મરી જવાનું થાય છે એમ, અને આવી અમંગળ વાત કરે, સિપાહીઓએ ધક્કો મારીને કાઢી મૂક્યા. દૂર ઊભા રહીને શું બનશે ને બોલો બ્રાહ્મણ જોઈ રહ્યો છે. કૃપાશંકરો ત્યાં બરાબર દરવાજા નીચે રાજકુમારની સવારી આવી. તુરત ઉપરથી એના શત્રુ હતા ને સીધા ઘાતક હથિયારો ફેંકી અને ત્યાં કુંવરને મારી નાખ્યો. એના જીવને લઈને યમદૂતો જતા રહ્યા. ભૂદેવને દુઃખ બહુ થયું. હવે હળવદ આવવા માટે ત્યાંથી અમે આગળ નીકળ્યા. ત્યાં ફરીને યમદૂતોને જોયા એટલે પૂછ્યું, આજ કોને લેવા જાઓ છો? એને બચાવવાનો ઉપાય બતાવો. યમદૂતો કહે, આજે હા અમે પેલું નગર દેખાય છે ને, મોટા શેઠ રહે છે, એનો એકનો એક દીકરો છે, એને લેવા જઈ. અત્યારે તમને દાન આપે ને તો છોકરો બચી જાય. તરત બ્રાહ્મણ નગર શેઠને ગયા. ત્યાં તો અનેક માણસો ત્યાં ખબર કાઢવા આવેલા. અમુક માણસો ખબર કાઢવા માટે એટલા માટે આવે કે હાજો થઈ જાય એવો નથી ને. બોલો અમુક તો આવે ને તો ઓલા માદા માટે ફ્રૂટ લાવ્યા હતા એ બેઠા બેઠા ખાઈ જાય. બોલો. અને અમુક આશ્વાસન બદલે હું શ્રાપ આપતા એવી વાત કરે. ઓ તમને તો ટીબી થયો, અમારી બાજુમાં થયો હતો ને, થોડાક દીમાં મરી ગયો. તે આ નગર શેઠનો છોકરો બીમાર એટલે ખબર કાઢવા માટે આવેલા. અનેક વૈદ્યો દવા આપવા આવેલા. અનેક સગાઓ કલ્પાંત કરતાં કરતાં છોકરાની સામું જોઈ રહ્યા હતા. એ સમયે કૃપાશંકરે જઈને કહ્યું, હું ગરીબ બ્રાહ્મણ છું, દાન આપો, તમારા દીકરાને સારું થઈ જશે. આવા વચન સાંભળીને લોકો કહેવા લાગ્યા, એલા એ ભામટા, અત્યારે શેઠનો દીકરો મરવા પડ્યો અને માગવા આવ્યો છે, તને શરમ નથી આવતી? ચાલો જા અહીંથી. ભૂદેવ કહે, એટલા માટે તો કહું છું, મને થોડું દાન આપો તો પણ શેઠના દીકરાને સારું થઈ જશે. ત્યાં તો એ બોલ્યો કે ભાઈડો મોટો સત્યવાદી, તું મોટો કેવડીક થઈ ગયો છે, તારા આશીર્વાદ લાગે. એમ કહી ધક્કા મારીને કાઢી મૂક્યા. ત્યાં યમદૂતો આવ્યા, દેહમાંથી જીવ કાઢી યમપુરીમાં લઈ. હવે વાત સાંભળવા જેવી આવે છે. નિરાશ વદને કૃપાશંકર ત્યાંથી આગળ ચાલ્યા. ત્યાં યમદૂતોને અંતરિક્ષમાં જતા જોયા એટલે તેઓને ઊભા રાખીને પૂછ્યું, મારું મૃત્યુ ક્યારે થશે એ મને કહો લાલદાસ. કેમ દેખાતા નથી? લંડન જતા રહ્યા છો? સારું. ત્યારે યમદૂતોએ કહ્યું, તમારા પ્રારબ્ધમાં એવું લખેલું છે કે તમારા લગ્ન થશે. તમારા નહીં હો, આ બ્રાહ્મણને કહે છે. તમારા લગ્ન થશે પછી તમારી પત્નીની અને તમારી બંનેની 4 આંખ ભેગી થશે, એ સમયે તમારું મૃત્યુ થશે. એવું કહીને યમદૂતો ચાલ્યા ગયા. ત્યારે કૃપાશંકરે વિચાર કર્યો કે લગ્ન કરું તો મૃત્યુ થાય ને, માટે હું લગ્ન જ નહીં કરું અને ઘેર પણ નહીં જાઉં. કારણ કે ઘેર જાવું તો ઘરના લોકો પરાણે લગ્ન કરાવે. આવો નિશ્ચય કરીને એક રાજાના રાજ્યમાં ગયા. રાજાએ એનું વર્તન અને વિદ્વતા જોઈ રાજપુરોહિત તરીકે રાખી લીધા અને એક મહેલ રહેવા માટે આપી દીધો. કારણ કે કાશી 12 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરીને ભણેલો હોય વિદ્વાન બ્રાહ્મણ કેવો લાગે? કપાળમાં તે જળહળતું હોય. કૃપાશંકર તો દરરોજ રાજ્યમાં આવે, કામકાજ કરી બાકીનો સમય હરિભજનમાં વિતાવે. ક્યારેક રાજાના આગ્રહથી એના મહેલમાં પણ જાય.
એક દિવસ રાજાની પાસે જતા હતા, એવામાં રાજાની રાજકુમારીની નજર એના ઉપર પડી. યુવાન અવસ્થા, શરીર સુંદર હતું અને બ્રહ્મચર્યને કારણે વિશેષ સ્વરૂપવાન દેખાતા હતા. પછી તો એને જોવા માટે એના મહેલમાં પૂજા માટે ફૂલ આપવા જાય. એક સમયે રાજા રાણીએ એના લગ્ન માટે કોઈ રાજકુમારની વાત કરી. તુરંત કુંવરીએ કહ્યું, હું મનથી રાજપુરોહિતને વરી ચૂકીશ. બાકીના પુરુષો મારા માટે ભાઈ, બાપ અને દીકરા સમાન છે. કુંવરીની વાત સાંભળીને રાજા રાણીને આનંદ થયો. તેઓ કહેવા લાગ્યા, ઓહો, આવા પવિત્ર દેવ જેવા પુરુષને તે પતિ તરીકે પસંદગી કરી, તે જોઈને તો અમે રાજી રાજી થઈ ગયા છે. ભાઈ કૃપાશંકરને બોલાવીને વાત કરી. તેઓએ ના કહી, પરંતુ કુંવરીની અડ જોઈ રાજાએ પરાઈને લગ્ન કરાવ્યા. કૃપાશંકરે વિચાર કર્યો કે કુંવરીને હામું જોઈશ એટલે તુરંત મારું મૃત્યુ થશે, માટે હામું જ જોવું નથી. એમ નક્કી કરી નોકરાણીને કહ્યું, તું મારી પત્નીને કહીજે મારે વ્રત ચાલે છે, એટલે જ્યાં સુધી વ્રત પૂરું ન થાય ત્યાં સુધી હું એની સાથે બોલીશ નહીં. દાસીએ જઈને કુંવરીને વાત કરી. પછી તો દરરોજ રાજપુરોહિત નીચું જોઈને જમી લેવો, કારણ કે 4 આંખો ભેગી થાય તરત મૃત્યુ. બીજી રૂમમાં જઈને સૂઈ જાય. એક દિવસ રાજા, રાણી, પ્રધાન અને એની પત્ની કુંવરી પાસે આવ્યા. એને તમામ વાત કરી. રાજાએ કહ્યું, તું કાલે અમારે માટે જમવાનું બનાવ, પછી અમે આવીશું અને પુરોહિતજીને સાથે જમવા બેસાડીશું. તારે પીરસવાનું, અમે એની પાસે જમવાનું મંગાવીશું અને એ કહે ત્યારે તારે બીજી વાર પીરસવા આવું. આમ નક્કી કરીને સૌ ગયા. આવું ગોઠવણી કરી. કારણ કે કુંવરીએ એના મા બાપને વાત કરી કે આ તો મારી એવું બોલતોય નથી, જોતોય નથી અને કહે છે કે મારે વ્રત ચાલે છે એમ. એટલે એના માતા પિતાએ કીધું કે આ રીતે તું જમવાનો કાલ પ્રોગ્રામ રાખ અને મારી બાજુમાં એ જમવા બેઠા હશે, તારે એકવાર પીરસીને જતું રહેવાનું. ફરીને તારા પતિને કહીશું, એ માગે ને ત્યારે તારે આવવાનું. બીજા દિવસે સવારમાં કુંવરીએ પોતે રસોઈ બનાવી. 10નો ટાઈમ થયો. ત્યાં મહેલના દરવાજા આગળ 4 સંતો સનકાદિક જેવા આવ્યા. ભિક્ષામ દેહી કહીને ઊભા રહ્યા. કુંવરી અંદર બોલાવ્યા. સીધું દાસી દ્વારા અપાયું. ત્યારે સંતો બોલ્યા, અમે સંન્યાસીઓ છીએ, અમારે અગ્નિને અડી ન શકાય. સંન્યાસી હોય એ અગ્નિને ન અડે, માટે તૈયાર હોય તો આપો, નહીંતર બીજે ઘેર જઈએ. તુરંત કુંવરીએ જાતે બનાવેલ રસોઈ હતી એ વડે કરીને સંન્યાસીને ખૂબ ભાવથી જમાડ્યા. ઉપવાસી હતા, પારણા કરાવ્યા એટલે બહુ રાજી થઈ ગયા. અને સનકાદિકો જેવા સમર્થ એ સંતોના મુખમાંથી વાણી નીકળી ગયો, અખંડ સૌભાગ્યવતી ભવ. આવો આશીર્વાદ આપીને સંતો તો જતા રહ્યા. એવું સાંભળીને કુંવરી તો રાજી રાજી થઈ ગઈ. પછી રસોડામાં જઈ ફરીને રસોઈ બનાવી લીધી. ત્યાં રાજા, રાણી, પ્રધાન, એના પત્ની આવ્યા. પુરોહિતજીએ રાજાએ જમવા બોલાવ્યા. સૌ સાથે જમવા લાગ્યા. પરંતુ કૃપાશંકર તો નીચું જોઈને જમે. હૃદયમાં ગભરાટ થાય છે કે હમણાં હામું જોવરાવશે એટલે તુરંત મારું મોત થશે. ત્યાં પ્રધાનજીએ કહ્યું, પુરોહિતજી જમવાનું રસોડામાંથી મંગાવો, અમે તમારા મહેમાન બનીને આવ્યા છીએ. હા 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 હો. રાજાએ પણ ટાપસી પૂરી. પુરોહિતજીએ વિચાર કર્યો, ગમે ત્યારે મરવું જ છે ને, તો આજે જ બોલી નાખું, ફેંસલો થઈ જાય. એમ નક્કી કરીને બોલ્યા, આવજો પીરસવા. એ સમયે એવી પ્રથા હતી, પતિ પત્નીને નામથી નહોતા બોલાવતા અને પત્ની છે એ પતિના નામથી નહોતા બોલાવતા. ઈ કહેતા. ઈ ક્યાં? ઈ એટલે ઈશ્વર, પતિને ઈશ્વર માનતા એટલે ઈ કહેતા. એમ સત્સંગી જીવનમાં એવું લખ્યું છે, બીજા શાસ્ત્રોમાં લખ્યું છે, પત્ની પતિના નામથી બોલાવે તો એનું આયુષ્ય ઓછું થાય. આમાં એનાથી કંટાળી ગયા હોય, વહેલો જાય તો સારું. ટપુ અહીંયા આવજો, આ વાસણ પડ્યા એ માંજી નાખજો. ટપુ એટલો કયાગ્ર હોય, કસોટો વાળીને મંડે ઉટકવા. આવજો પીરસવા એટલું બોલ્યા ત્યાં તો આખા શરીરે પરસેવો વળી ગયો. કેમ ન વળે? આમે મોત દેખાતું હતું. રાજકુમારી પીરસવા આવી અને તાણ કરીને થાળવીમાં લાડુ મૂક્યો તો પણ હામું ન જોયું, બીજું મૂક્યો
અને પુરોહિતથી સામું જોવાઈ ગયું. ત્યાં તો ધ્રુજી ગયા, પરંતુ કંઈ ન થયું. ફરીને ઈરાદાપૂર્વક સામું જોઈ રહ્યા, છતાં કાંઈ ન થયું. ભાઈ કુંવરી સાથે બોલવા લાગ્યા તો પણ કાંઈ ન થયું. આ રીતે બોલતા જોઈને રાજા રાણી ખૂબ રાજી થયા. ભાઈ ઘેર ગયા, પરંતુ ઓલા કૃપાશંકર બ્રાહ્મણ હતા ને એને ક્રોધ આવ્યો અને આહવાન કર્યું તરત જો. અને જ્યાં મંત્ર બોલ્યા ત્યાં યમદૂતો આવ્યા. યમદૂતોને બોલાવ્યા અને ન મરવાનું કારણ પૂછ્યું. તમે કીધું તો 4 આંખો ભેગી થાય છે ને તમારું મોત થાય છે. હું તો વાત કરું છું, સામે જોઈ રહ્યો છું, કેમ મારું મોત ન થયું? ખોટું બોલ્યા તમે? ત્યારે યમદૂતો કહ્યું, તમારું મૃત્યુ તો એ રીતે લખાયેલું જ હતું, પરંતુ આજે તમારા ઘરે સંતો આવ્યા હતા, તેઓને તમારી પત્નીએ ભાવથી જમાડ્યા હતા, એને કારણે તેઓએ અખંડ સૌભાગ્યવતી ભવ એમ આશીર્વાદ આપ્યા હતા, માટે તમે મૃત્યુના મુખમાંથી બચી ગયા છો. આ વાત એની પત્નીને પૂછી એટલે તરત એને હા કહી. અને ત્યાર પછી કૃપાશંકર સંતનો મહિમા સમજી અને સેવા કરવા લાગ્યા. લો વિચાર કરો કે જેનું મૃત્યુ આવવાનું હતું છતાંય પણ સંતોના આશીર્વાદથી મૃત્યુ અટકી ગયું. તો વાલા ભક્તજનો, ગોંડલ ગામના જેઠા મહારાજ પછી તો સત્સંગી બન્યા. જેઠા હતા, જેમ દરેક સત્સંગીને હિતની વાતો કહેતા સાંભળતા એ જ રીતે તેઓ દર એકાદશીએ વ્રતોત્સવના દિવસે દરબારગઢમાં સૌને જય સ્વામિનારાયણ કહેવા જતા. એના રાજા હતા એ સત્સંગી હતા, એટલે એકાદશી કે કોઈ પર્વ હોય, પૂનમ હોય, હરિજયંતિ હોય, તેથી ત્યાં દરબારગઢમાં જાય, ઊંચેથી રાજાને કે જય સ્વામિનારાયણ બાપુ. અને માર્ગમાં ચાલે જતા હોય ને તો ઊંચા સ્વરથી સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ ભજન કરતા કરતા ચાલે. તેથી સૌને જાણ થાય કે જેઠા હતા એવા હો. દરબારગઢમાં જાય ત્યાં પણ તેઓ ઊંચેથી ભજન કરવાની ટેવ ચાલુ રાખતા. દરબાર મોતીભાઈ, ભાણાભાઈ બંને જેઠા મહારાજને આવતા જોઈ ઊંચેથી જય સ્વામિનારાયણ બોલીને કહેતા, આવો અદા આવો. ભારે દયા કરીને દર્શન દીધા. પછી યોગ્ય સત્કાર કરી અદાની અમૃતવાણીનું પાન કરી સત્સંગનું સુખ, દિવ્ય સુખ લેતા. હવે એક વખત જેઠા મહારાજ પોતાની કાયમી રીત પ્રમાણે દરબાર ભાણાભાઈને જય સ્વામિનારાયણ કહેવા ગયા. ત્યારે ભાણાભાઈએ પૂછ્યું, અદા આ ગોંડલની ગાદી તપતી કેમ નથી? એનો અર્થ શું થાય? તપતી કેમ નથી એટલે આના ગાદી ઉપર આવે છે આમ લાંબો સમય કેમ ટકતા નથી એમ. ત્યારે જેઠા અદાય કે બાપુ હમણાં થોડા દિવસમાં ચૈત્ર માસ આવે ને એ વખતે આ ઉપરના ભાગના થોડા નળિયા કાઢી નખાવશો ને એટલે રાજગાદી તપશે. બાપુએ કહ્યું, અદા એમ નહીં, જે ગાદીએ બેસે એ થોડા વખતમાં ચાલ્યા જાય, લાંબા સમય સુધી કોઈ ગાદી ભોગવતું નથી. નથુજી, કાનોજી, મોતીભાઈ વગેરે અમારા પૂર્વજો રાજ્ય ગાદી ઉપર થોડો સમય રહ્યા. ત્યારે જેઠા અદાએ કહ્યું, ઠીક, તમારે એમ ગાદી તપાડવી છે. જો ગાદી તપાડવી હોય અને શોભાડવી હોય ને તો ગામ વચ્ચે સ્વામિનારાયણ મહાપ્રભુનું મંદિર કરવા લો. તમે સ્વામિનારાયણના આશ્રિત અને સાધુઓને બહુ માનો, પૂજો, છતાં એમને ઉતરવાનું ગામમાં કોઈ સ્થાન નથી. માટે ગાદી બરાબર તપાડવી હોય ને તો અવશ્ય ગામ વચ્ચે પાકું મંદિર કરાવી આપો. આ રીતે જરા પણ દબાયા વિના જેમ અદાએ જે સત્ય વાત કહી તે બરાબર બાપુને ગળે ઉતરી ગયો. અને ટૂંક સમયમાં રાજ્યના ખર્ચે એક સરસ મજાની ધર્મશાળા બંધાવી આપી. અને એમાં યોગીરાજ સદગુરુ ગોપાળાનંદ સ્વામી હસ્તક પ્રસાદીની ચિત્ર પ્રતિમાની સ્થાપના કરવામાં આવી. એ જૂની ધર્મશાળામાં ઘણા વર્ષો સુધી મોટા મોટા સંતો રહ્યા હતા. અને વિક્રમ સંવંત 1885ની સાલમાં એ જૂની ધર્મશાળાને ઠેકાણે સ્વામી નારાયણદાસજી હાલ છે એ નવી ધર્મશાળા બનાવેલી. એક વખત ગોપાળાનંદ સ્વામી ગોંડલ હતા. હવે સત્સંગીઓ સ્વામીના સમાગમનો લાભ લઈએ. એ વખતે જેઠા અદાએ તરત દરબાર ભાણાભાઈ પાસે જઈને વાત કરી, ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે. તો આવી રીતે વાત કરવી જોઈએ. આજુબાજુમાં રહેતા હોય ને, આજ શનિવાર છે, હાલો ભગવાનના દર્શન કરવા માટે, પ્રસાદ લેવા માટે. તો તરત દરબાર પાસે ગયા હો અને કહે છે કે ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે, માટે સાંજે દર્શન કરવા આવજો. શું ધર્મેન્દ્રલાલ વાત કરો છો? થોડિયા લાવવા છે? થોડિયા પણ સમજે નહીં, એને કશું જ્ઞાન ન હોય એટલે શું.
તો ભાણાભાઈ પાસે જઈને વાત કરી, ગોપાળાનંદ સ્વામી પધાર્યા છે માટે સાંજે દર્શન કરવા આવજો. દરબારે કહ્યું, અદા તું સાંજે જરૂર દર્શન કરવા આવીશ, સ્વામીને મારા જય સ્વામિનારાયણ કહેજો. પછી દરબાર ભાણાભાઈએ બપોર પછી 4 બજે કારભારીને કહ્યું, આપણે મંદિર દર્શન કરવા જવું માટે બધી તૈયારી કરજો. આગળના સમયમાં ખાસ રિવાજ હતો કે રાજા જ્યારે ક્યાંય જાય ને ત્યારે પોતે એકલા ન જાય, ખાનગી કારભારી, અમુક અંગત માણસ અને પોલીસની પલટન આગળ ચાલે. આ રાજરીતિ મુજબ તૈયારી થઈ ગઈ. ત્યાં ચાલતી વખતે કોઈને છીક આવી એટલે કારભારી કહે, બાપુ અપશુગંધ થયા માટે આજ ન જવાયો, કાલે જઈશું. બીજે દિવસે પણ રાજરીત પ્રમાણે તૈયારી થઈ. ત્યાં બિલાડી આદિ ઉતરી એટલે અપશુગંધ થયા. તો બીજે દિવસે પણ દરબાર છે દર્શન કરવા જઈ શક્યા નહીં. આ તરફ જેઠા મહારાજ પોતાના મનમાં ચિંતા કરવા લાગ્યા કે હું સમાચાર કરી આવ્યો છું, છતાં દરબાર શ્રી કેમ દર્શન કરવા નહીં આવ્યા હોય? શું કાંઈ વિઘ્ન આવ્યું હશે? બીમાર પડી ગયા હશે? આવો લાભ વારે વારે ન મળે, આ સમાગમનો લાભ ન લઈ શકાય, એ કેટલી મોટી હાનિ ગણાય. ઠીક, હું તપાસ કરું કે સાથી આવ્યા નહીં. આ વિચાર કરીને જેઠા હતા દરબારશ્રીની ખબર લેવા સવારના પરમાં ઉતાવળે પગલે ઉપડ્યા. હો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ! આ પ્રમાણે અદાના મુખમાંથી મંગળ ધ્વનિ દૂરથી સાંભળી. દરબાર ભાણાભાઈ તરત જ અદા હામાં ઊભા થઈ અને ઊંચા સ્વરથી, અદા જય સ્વામિનારાયણ એમ કહીને બોલ્યા કે આવો આવો અદા આવો. આજ તો બહુ ઉતાવળા જણાવો છો, બહુ વહેલા આવ્યા. હો કહો, મારા જેવું કંઈ કામકાજ હોય તો ફરમાવો. આ રીતે બાપુએ વિવેક વિનય ભર્યો સત્કાર કર્યો. તે સ્વીકારી જેઠા અદા બોલ્યા, બાપુ આપના જેવા અનેક કામ હોય, પણ આજ તો હું કરોડ કામનું એક એવું મોટું કામ લઈને આવ્યો છું. આપના ગુરુ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કરોડ કામ બગાડીને પણ મોક્ષ સુધારી લેવો. કદાપી કરોડ કામ સુધરાને એક મોક્ષ બગાડ્યો તો શું કર્યું? હું આપને સદગુરુ ગોપાળાનંદ સ્વામી પધાર્યાના ખબર કહી ગયો હતો, છતાં તમે દર્શને કેમ ન આવ્યા? ત્યારે બાપુએ કહ્યું, અદા હું તૈયાર થયો. ત્યાં પહેલા દિવસે કોઈ છીક ખાધી, બીજા દિવસે બિલાડી આડી ઉતરી. કારભારીએ કહ્યું, અપશુકન થયા તે બહાર ન જવાય, તેથી આવી શક્યો. ત્યારે અદા બોલ્યા, અરે બાપુ, તમે તે આવા ને આવા વેવલા અને વહેમી રહ્યા. શું તમારે દીકરાની જાનમાં જવું હતું કે ક્યાંય સીમાલે લડાઈ કરવા જવું હતું? અપશુકન નડ્યા? એ ભગવાન જેવા સંત બધાયરા, એના ભાવથી દર્શન કરીએ ને તો હજારો અપશુકન અમંગલ દૂર થઈ જાય. સર્વ વિઘ્નો અને દુઃખો સંતના આશીર્વાદથી નાશ પામે. ત્યાં તમે અમંગલની કલ્પના કરી? કેટલી ગેરસમજ! બધી વાતમાં કારભારી કે એમ કરવું તમારે. ત્યારે તો રાજા શાના થયા? પોતાની બુદ્ધિથી કામ લેતા શીખો. મોક્ષ માર્ગમાં તો મહાપુરુષોની સલાહ સૂચન લઈ એમની આજ્ઞા પ્રમાણે વર્તવાનું હોય. આ લોકમાં તમે રાજા છો, તેથી સૌને તમારા હુકમમાં વર્તાવી શકો એ બાબતમાં તમારે કોઈનું માનવું ન જોઈએ. જો તમે કાયર થશો તો જે કાયાનગરના તમે રાજા છો તેમાં પણ કોઈ તમારું નહીં માને. ઇન્દ્રિયો અંતકરણ એવા બળવાન છે કે જીવાત્માનું કંઈ ચાલવા દેતા નથી. મનાભાઈ દિવાનનું કહ્યું માનીને જીવરાજસિંહ રાજા કંગાલ દશામાં રહે અને કાયમ દુઃખમાં રહે. માટે સાચા રાજા બનો અને વટ હુકમથી સર્વને વશમાં રાખીને મહારાજા થાઓ. આ રીતે જેઠા અદાની સમય સૂચક વાણી સાંભળી દરબાર ખુશ ખુશ થઈ ગયા. હો અને બપોર પછી રાજરીત પ્રમાણે મંદિરે દર્શને આવી ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરી અને સ્વામીનો ખૂબ લાભ લીધો. આ રીતે જેઠા મહારાજના યોગથી ગોંડલનો સત્સંગ ઉત્તમ રીતે કેળવાયો અને આશીર્વાદને પાત્ર બન્યો. તો વાલા ભક્તજનો, આ રીતે ગોંડલના જેઠા મહારાજનું આપણે ચરિત્ર શ્રવણ કર્યું. કાલે શનિવાર છે, તમને બધાને ખબર છે ને? આ તો નજીક નજીક બધી આવ્યું. આજ પૂનમ અને કાલે શનિવાર. ધર્મેન્દ્રભાઈ પાસે એવું ન માનતા કે આજે આવી ગયો એટલે કાલે અંબકા, કાલે આવવાનું. હો તો લાલદાસને લેતા આવજો હારે પાછા, કે લાલદાસ ત્યાં જવાનું લંડનમાં. લંડન જવાનું છે? નથી જવાનું. તો કાલે આવશે. બે વેવાય બાજુ બાજુ બેસી પાછા.
સહજાન સ્વામી મહારાજની જય. સિંહાસનમાં બિરાજમાન આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન, રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો તથા વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામી તથા હરિના લાડીલા હરિભક્તો, ભાઈઓ બહેનો તથા બાળકોને જય સ્વામિનારાયણ. દર વખતની જેમ શનિવાર અને પૂનમની સભામાં સ્વામી આપણને શ્રીજી મહારાજની હયાતી વખતના જે હરિભક્તો હતા એ વખતના દિવ્ય ચરિત્રોનું ખૂબ જ સરસ રસપાન કરાવ્યું. એમાં ખાસ ગુરુ ઉપર એમને વાત કરી કે ગુરુના આશીર્વાદ હોય તો જ આપણો ઉદ્ધાર થાય અથવા વિકાસ થાય. આપણા શાસ્ત્રોમાં એ લખેલું છે, ગુરુ વિના જ્ઞાન નહીં. તમે ગમે એટલા શાસ્ત્રો જાતે વાંચો, પરંતુ ગુરુ સમજાવો તો જ એનો ખરેખર મર્મ શું છે એ આપણે જાણી શકીએ. અને એટલે જ આપણે આ સભાઓ અને કથાનું રસમાન કરતા હોઈએ છીએ. અને આમે સ્વામીને કથાનો તો ખૂબ જ જેને કહેવાય અંગ છે. સવારે એકલા હોય તો એ બેઠા બેઠા કરતા હોય, આપણે એક વખત તાળીઓથી વધારીએ. સ્વામીએ કથા દરમિયાન એક વાત કરી કે ભાઈ પહેલાં ઈથી બોલાવતા, એ એટલે ઈશ્વરથી. પછી નામ ઉપર આવ્યું, નામથી બોલાવવા મળ્યા, તમે કહેતા એ બરાબર. હવે તું ઉપર આવ્યું અને એથી આગળ હજુ કદાચ સ્વામીને ખબર હશે, પણ સ્વામીએ કદાચ એમની મર્યાદા માટે બોલ્યું નહીં, બેબુ. આ લેટેસ્ટ શબ્દ હવે બેબુ બેબી એટલે હવે તો શું કહેવું એના માટે આપણી જોડે કોઈ શબ્દો જ નથી એમ. આજની પૂનમની સભાના યજમાન શ્રી પરમ ભક્ત મનીષભાઈ તથા મારુનબેન પટેલ. મનીષભાઈ આ સભામાં તો આવ્યા છે, લાવો મનીષભાઈ અને પ્રસાદીનો હાર ગ્રહણ કરો અને કાયમ પૂનમની સભામાં ટાઈમ કાઢો. એક વખત તાળીઓથી વધારીએ. એટલે સ્વામીએ બીજી વાત કરી કે આજુબાજુવાળાના લેતા આવું શનિવારની સભા હોય કે એમાં આપણા દીકરા દીકરીઓને નહીં લાવી શકતા તો બાજી પડોશીની તો કે વાત કરવી. તમે જુઓ કે આપણા આવા જે યંગ છોકરાઓ થઈ જાય, એમની મરજી હોય તો આવે, ના મરજી હોય તો નો મારે કે કામ છે